दंडवत प्रणाम। दंडवत प्रणाम પરથી સમજી ગયા હશે આજુ સાના પે બોલનારી એ જેમ કે હું હવડા ગામ જયેલ હતી તો મારા કાન પે એક શબ્દ આવ્યો માનભાવ ગુરુ સપસુરુ તો તેના પરથી મને એકદમ આજ રાંતા રાંતા મને સૂચ્યું કે એવું આ ટોપિક પે બોલું એમ તો ટોપિક એમ છે બામન ગુરુ અને માનભાવ પંથ હું પણ બામન ગુરુ મેની જ છોકરી એ લહાનપણપાસથી હું મારા માવશીને ત્યાં વાળેલી એ તો ત્યાં સ્વાધ્યાય કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી ત્યાં તેના પરથી શરૂઆત થાય રાત્રિ 8:30ની પ્રાર્થના પછી તે નવરાત્ર મેં કાકડા આરતી જ કે જ વાટ તે નવ દાડાના આરતી પહાટે ઉઠીને જવાનું ભાવ ફેરી પ્રભાત ફેરી ખેડા આપે જવાનું ચિંતનિકા આપે તે ભરૂચ આઠવલે શાસ્ત્રી દાદાનો કાર્યક્રમ શું થયો તો ત્યાં શું જઈને તઈ જયેલી હું ને જઈને તે પ્રાર્થના મારા માવશી કટ્ટર એ હતી સ્વાધ્યાય હતી તેનાमुळे અને કારણ તે સંસ્કારमुळे શાયદ હું એનામે કન્વર્ટ જલ્દી થયેલી માનભાવ પણ તમે દેવની આવડ રહેવાमुळे તેનાमुळे જલ્દી હું એનામે થયેલી તો હળવું છે માનભાવ પણ તમે સાસરામે તો હું એના આવ્યા તો એક વાત કહેવાની એ કર્યું કે ભાઈ એકદમ મને સૂચ્યું કે હું ખૂબ ઠેકાણે સાંભળેલું એકદમ કડું વાત એને સત્ય વાત એને એકદમ સ્પષ્ટ બોલનારી એવું કે ખૂબ લોકોને હું એના બામન ગુરુવાલાને એક બોલતાના સાંભળેલું એ કે લોટ્યા દાદા લુંગીવાલા દાદા પૈસા ખાવર્યા દાદા મોટી નોટવાલા દાદા પૈસા સિવાય તો કરતા જ નહીં તો તે બેનો ભાઈ જે કાંઈ છે કેનારા બઠ્ઠાને મન પેલો પણ જે કોઈ આ વાતો કર જ તેને હું એમ કહું કે જે બામન દાદા એ તે બિના પૈસાના સત્યનારાયણની પોથી વાંચ જ કે બિના દક્ષિણાના પૈસાને કહેવું દક્ષિણા કહીશું તે બિના દક્ષિણાના સત્યનારાયણ પોથી વાંચ જ કે બિના દક્ષિણાને તમારે ત્યાં મરણ ધરણની કાંઈ જે પૂજા રહે ઉત્તર પૂજા કાર્ય પૂજા શું કે તે કર જ કે બિના દક્ષિણાને તમારે ત્યાં લગ્ન લગાડ જ કે બિના દક્ષિણા ભાગવત વાંચ જ કે કેવું જ બામન દાદા અને કેવા જ બુવા દાદા बिना दक्षिणाना नाही कराव के मारू की ते काय हवा पाणी पे नाही जगीरा संत बनी गा म्हणजे ते नाही ना मी डायरेक्ट देव उतरी आया आणि ते हवा पाणी ती जगीले शे येऊने माहिती ते बी शेवट मन असे તેને દક્ષિણા લાગશે તેને પેટને તે રહેશે તો એનર્જી આવશે બોલાનું અને સંત म्हणून તમને એમ દેખો જ કે આ જંગલમાં જ રહેવું જોઈએ તપસ્યા કરવું જોઈએ અરે તે જંગલમાં જતા રહ્યા તપસ્યા કરા લાગા તમને દેવ કોણ સમજાડશે સંત એ તો 5 મેથી 3 વાતો તમને દેવ દેખાડનારા સંત એ 3 વાતો તો સારો શીખવાડી રહ્યા ને તમને તો તમે તે અપેક્ષા કેમ કરા તેને જંગલમાં રહેવું જોઈએ એમ રહેવું જોઈએ એને આ એટલા ઘેરાદારાને બાંધવું જોઈએ એને ફ્રીજને જોઈએ એને ટીવીને જોઈએ એને ગાડીને જોઈએ અરે 100 મેથી 70% જો તે દેવને દઈરા ઉરેલા ટક્કા જો મનુષ્ય છે વળતે જગીરા કોઈ ઠીક है खादा पूड़ी चोड़ी लई रहा फेसबुक देखी रहा गाड़ियों में फिरे रहा ठीक है पण ते 70% तो देवने दई रहा आपने तो जीवन में रही ते भी नहीं થઈ રહી આપની ગત લગ્નમાં જઈ રહ્યા નવા નવા શિંગાર કરીને જઈ રહ્યા નવા નવા જ્વેલરી લઈ રહ્યા ફીરી રહ્યા હીરી રહ્યા પાર્ટીઓ કરી રહ્યા એવું તો નહીં મળે ને તો પછી તેટલું 30% જીવન પણ નહીં તેને જગાનું કે અને તમને જો દેવ દેખાડી રહ્યા તે સંત દેખાડી રહ્યા પે બામન દાદા રહો કે હા હાવડા નવીન ઓનલાઈન દાદા ગંજાયેલા એ બિના તપસ્યાના તે ઠીક है પણ જે ખરે જ અભ્યાસ કરીને દાદા બનેલા એ તો તેને તો ને તમે મનને ઠેસ લગાડો એવું કહીને અને પૈસા લઈ જા મોકલે બિના પૈસાનું કોઈ જ કાંઈ કરતું નહીં આજકાલ બટું કંઈ એમ તેને પાર્ટીઓ કરી રહ્યા ઘેરાદારા ऐशो આરામ સુઈ રહ્યા એમને માહિતીની પછાડી તપસ્યા બી રહે તેને સમજ જ म्हणून તે કરે म्हणून ના આ દોષ તમે નહીં લોકોને કાંઈ કહીને પછી તમે કેટલા બી દેવ ભજતા હશે અને બિસરા સંતાને જો એમ કહેતા હશે તે યમ ને તેમ તો પછી તમારું વ્યર્થ આ દેવ કરેલું ત્યાં અપેક્ષા તમે ના એવું કોને કહીને દોષ બી ને લો ઉચ્ચા તમારું લખાઈ રહી તમે કોને શું બોલી રહ્યા તીનો પંથ તીને ભજા તો તમારો પંથ તમે ભજો અને બામન દાદા ગલતે કે બુવા દાદા ગલતે તેને કહેતી બેઉ જણાનો દક્ષિણા લેવાનો અધિકારે ગુરુ દક્ષિણા આ અવશ્ય રહે તો તેના સિવાય આપણે તે શિક્ષણ બી પ્રાપ્ત થતું નહીં યમરેજ તે તો જૂના કાળનું કહેતો આવેલું કે ગુરુ દક્ષિણા એ દઉં જ પડે જ અને તે દક્ષિણા લઈ રહ્યા તો તેના સ્વાર્થની વાસ્તા લો કે નહીં લો આપણે તે ટેસ્ટર લગાડવાનો અધિકાર નહીં મળે આપણે તેના પાસથી તો દેવ દેખાડે મળ્યો ના દેવ સમજો ના તમે કોણ દેવ સમજાડી રહી તમારા ઢીલમાં આવી રહી કે આ તમને સત્યનારાયણની પોથી તમને દેવ બામન દાદા બોલીને નહીં દેખાડવા મળે લગ્નના શોક તેના અર્થને કહેવા મળે તો તમને તમારું જ્ઞાન આવી જતું કે એટલે કે બામન દાદા છે म्हणून તમને તેનો અર્થ કહી રહ્યા તેમજ બુવા દાદા છે તેમ તેનો દેવ સમજાડી રહ્યા म्हणून આ દોષ કાંઈ લો ને તમે અને આ લોટ્યા દાદા બામન દાદા લુંગીવાલા દાદા આ કહેવાનું પણ કરો પ્રત્યેકને નોટ લાગે છે અને નોટ સિવાય કંઈ જ કામ નહીં થતું કેવું જ મનુષ્ય જીવનમાં નોટ સિવાય નહીં કામ થતું નોટ સાઈડમાં મૂકો અને તમે એક દિવસ જીવન જગી દેખાડો તો તે તમારાથી જગાવ જ કે દેખો નહીં તો તેની ગત કપડાં પહેરીને એક દિવસ તે જીવન જગી દેખો અને તમે ખાવાડી રહ્યા તો તે ખાઈ રહ્યા કાંઈ તે એમ તમારો પૈસો ખૂબ કંઈ લઈને રોજનું સારું સારું બનાવીને ખાઈ રહ્યા એમને મળે તમે ખાવાડી રહ્યા મનું ખાઈ રહ્યા અને તે ખાવડાનું બી મહત્વ હોય આ પણ બામન દાદા જ કે માર જમાડત બુવા દાદા જ કે માર જવાડત
તમે જે તેને અन्न ખાવાડ જ જે જમાડ તેનાથી તેને જે એનર્જી મળે અને તે જે સ્મરણ કરે તેના મેં વાટો તમારો બી રહે એટલું ધ્યાન મેં મૂકો મનુને જ મામન દાદા જમાડામાં આવે અને ભૂવા દાદા જમાડાનો આવે આપણને એમ કોઈ દારૂ કેમ નહીં પીજાડતા કોઈ શુભ કાર્ય લે રે બો તું દારૂ હા પીજાડનારા પીજાડે પણ એટલું ધ્યાન મેં મૂકો તેના મેં વાટો તમારો બી તેમજ તમે એખાદા સંતને જો જમાડી રાત તેના પાસે તેને જે એનર્જી મળી રહેતી જે સ્મરણ કરી રહો તે જે દેવદાણી કરી રહો તેના મેં પુણ્યનો ભાગ તો મારો બી म्हणून આ એવું બંધ કરો કહેવાનું તેમનો ઓટલે રહો અમુક લરો ઢમુક લરો દેવા પછાડી તેના મેં વાટો તમારો સુદ્ધાય દંડવત પ્રણામ.